એવું નથી તો હારો હાલો. આવી રીતનું શાક આવ્યું છે ને લગભગ કેટલા કિલો છે અંદાજ પ્રમાણે? 10 કિલો તો 12-13 થી 12-13 થી હાલો તો ફટાફટ લઈને ફેમિલી બહુ કરી આવડે દોરો બાંધીને સકાવવાની શરૂ કરી પતંગ. મલાર સકાવે, બોલો મલાર સકે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે મસબાનો વિડીયો બનાવવાનો છે. ખાસ કરીને મસબાની હું મચ્છી હોય અને હું મચ્છી આવી તમને બતાડવાની છે. ઘણા સમય પછી મસબાનો વિડીયો લઈને આવું છું યાર. મારા વાલા બધા સપોર્ટ કરજો. આપણે હોંડિયાનો દરજ બનાવીને બંધણનો એવો એના કરતાં વિચિત્ર છે, અલગ છે. અને આગળ મસબો આવ્યો હતો હું તમને બતાવું. બહુ આઘો છે, લાગશે વાર પણ આવી છે મજા. એનું કારણ છે કે ધુમ્મસ છે ને એટલે કંઈ દેખાય નહીં, પણ જોઈ કોશિશ કરવામાં ત્યાં પૈસા દેવા પડે. મહેનત કરવામાં હું મહેનત કરીને જોઈ લેવાય, દેખાય તો દેખાડો. તો ફાઇનલી કન્ટિન્યુ બતાવવાનો મારા વાલા. ઝાખો જો આયલો હવે. હેલો ને ખાસ કેટલી ભીડ છે ગાઈસ, તમે જોવો તો ખરા. અંધી ન વાત તો જોવાની મજા આવે, એટલી ભીડ છે. આમ જુઓ, એ મોજો ભાંગશે. દૂર કેટલો છે આમ જુઓ. ઓ તારીખી બહુ ફૂલ ફૂલ પીડમાં આવેલો હશે. અહીં નજીક આવે ને એવા બતાવવાનું છે. પછી હું શાક લઈને આવે છે એ બતાવું. 4 મસબા છે એની બદલે એક મસબા અહીંયા છે. એની ધુમ્મસ વાળું વાતાવરણ છે. આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર તમને કોઈને બતાવે નહીં એવું ઝાખું એટલું ધુમ્મસ છે. એટલે કે મેઘરવું વાતાવરણ હાવ ખરાબ છે. પણ મસબો આવે છે. હું શાક છે ને એ બતાવું. 3-4 જમણે આવે. લગભગ કેટલા જમણે છે ને? 3 જ છે. હા એમ લગભગ 4 જમણ થઈ ગયેલા છે. અને પછી હાલ આવે છે ને હજી એક આ મસબો હતી ને બીજો મસબો આવે છે. એટલે કે 2 મસબામાં આવે છે, મને ખાસ ખબર છે. તો આપણે હું મચ્છી આવી તમને દેખાડવાનું છે. કાજલની આગળ એ બધા શાક લેવા પીવા મજા આવે. ચાલો જો ગાઈસ, તો મસબો પોગી ગયો છે પાસે અને નજીક. હમણાં બાંધી દઈ પછી જઈ મચ્છી લેવા એવા તમને બતાવીએ. આવી જાઓ ને. વાહ રે વાહ. જો એ મોટા લંગર નાખી દેજે. એ જોટ નાખ્યું. એ લોથારી કહેવાય, મીંદડી કહેવાય ને લંગર પણ કહેવાય. એની સાથે નાડું હોય યાર. એ લંગરથી મસબો ઊભો રહી જાય. લે તો જુઓ, એ જુઓ કેટલું નાડું ફગાઈ દીધું. લા વધારે ફગાઈ દીધું. ખેંચવા માંડ પાછું. કાંઈ વાંધો નહીં ગાઈસ, બાંધી પછી જઈ મચ્છી લેવા. હાલો ફટાફટ. હવે અમે જઈએ છીએ શાક લેવા. સેજલ આવી જઈ. મેં કીધું કાજલને જે કામ કરવું એ કરે. આપણે હાલ ભાઈ દીધું. હું સેજલ ભાઈ ગયા લે તે હું સેજલ જલ્દી થઈ અને મસબા માલી મચ્છી ઉતારીને દેખાડીએ. હું હોય હું ની કઈ ખબર નહીં. મસબો બંધાઈ ગયો અને બે અહીંયા છે, અહીંયા છે, બે આ મહિલા આવે. કાંઈ વાંધો ચાલો જોઈ. આપણે રાહ જોઈને બેઠા છીએ. હવે શાક આવે ને તેવા તમને બતાવું. હું શાક આવેલું હોય ખબર નથી. 4માં તમને મસબો આવશે ખબર છે મને. જોઈ અને અપડેટ આપતી અપડેટ આપીએ. અપડેટ આપશું. આ મસબાની અંદર માણસો છે ને મારા વાલા, એ એકે હલતા નથી. અને આળામાં સડી ગયેલા છે ને એ પાસે એમ કહે છે કે બીજો મસબો આવે ને તેવાય કે અમે ઉતરશું. ત્યાં સુધી ઉતરશું નહીં. તો અમે બધાએ પ્લાન કર્યો કે તગારાની વાય મેકી દઈ અને પાછા એ ઘરે બીજો મસબો આવી જાય ને તેવા 2 મસબાને હારવાર મચ્છી દેખાડશું. અત્યારે જઈ ડાયરેક્ટ ઘરે. તો અમારે સેજલબેનને લાગી ગઈ ભૂખ અને અમે ઘરે આવી આવ્યા અને 2 મસબા આવી ગયા છે. તો હવે પાછા જઈએ છીએ શાક લેવા. તો ફેમિલી પહેલાં છે ને દરિયાની અંદર બહુ પુષ્કળ મોજા થઈ જતા. વાદળાને એવું થાય ને ત્યાં હવે મોજા ન થાય. મોજા થાય ને તો પાછો ગારો આવેલો છે કે ગરલ એ વહી જાય. ગરલ વહી જાય ને તો મચ્છી પાછી ન આવે એવું બધું હોય. અને અત્યારે આવી રીતનું હવામાન છે. હા હવામાન આમ શું કહેવાય, સૂર્ય ભગવાન ખાલી રાખા દેખાય બસ આવા. બાકી કાંઈ છે નહીં. હવામાન હાવ ખરાબ અને અંધી દુનિયાની થઈ ગયેલી છે અમારા વાલા. બાકી અમે જઈએ ધીમે ધીમે શાક લેવા. પછી ધૂખડી કહેવાય ને આ મેઘરવો એ શરીરમાં ગળી જાય એટલે શરદી ને ઉધરે ને માંદા છોકરા બહુ પડે ને એવું બધું હોય. છોકરા નહીં પણ હું પડી ગયેલો છું પણ એવું હોય એમ. અને મચ્છી ઉતારે આવડા 2 મસબાળા પીવા તમને બતાવવામાં આવશે. ત્યાં સુધી કન્ટિન્યુ આપણે અહીંયા ઊભું રહેવાનું થાય છે. એટલે કે અહીંયા એમ નહીં પણ અહીંયા કાંઠે એમ સમજો તમે. શાક ભરે છે આગળ ઉતરશે. હાલો એક લાવું મારા વાલા. આ ભાઈની ગોટી, હારજીભાઈની ગોટી ચાલ્યો. મજા આવી ને લા આવડા જો અહીં પાછા ઢગલો થઈને બેસી જશે ને મને. અને અહીં ઉતારે કે શાક એવા તમને બતાવું જો આમાં
બે મસવાનું શાક આવવાનું છે અને જોવાની મજા આવવાની છે તમને બધાને. અને કાજલ પણ જો આવે હે તો આવે. ચાલો એની હમા જાય. હું પાછો એની હમ ઉપડ્યો હાથો પછી પાછા બે જણા વિડીયો બનાવતા મજા આવે ને એમ એને ખુશ કરી દઉં. નકર અત્યારે વળમાં છે રીહમાં છે કાંઈ ખબર નથી. જાવ ડાયરેક્ટ અને આવે શું લેવા પાછી અત્યારે પહેલાં કેમ ન આવી એ મને થાય જોઈએ. હાલો કેવલ ને રમતો કરવાનો હતો ને એટલે તો હવે કેમ આવી? કેવલ ને પછી કૃષ્ણાને દીધો ખોઈ વાળી એમાં બેહાડ્યા હતા એને ભારું ને પછી આવી ગયા. એવું છે તો સારું. ફેમિલી અમે આવી ગયેલા છે ઊભી રે, તમને ઊભી રે. આ દિવસની મસ્બાની મચ્છી દેખાડી નહોતી તો આજમાં અમે તમને દેખાડશું મસ્બાની મચ્છી. અને વાદળાનું વાતાવરણ થઈ ગયેલું છે તો વાદળાના વાતાવરણમાં કેટલી મચ્છી આવે શું આવે એ તમને આજમાં જોવા મળશે. અને અમારે ઇતિહાસમાં તો કંઈક એવું લાગે ને તો મસ્બાની મચ્છીનું શાક બનાવવાનું છે. વાહ, ઘણા ખરા એમ કમેન્ટ કરી કાજલને વિડીયો ઉતારવા જો. હાલો એને દઉં. થેન્ક યુ તમે બધાએ મને વિડીયો ઉતારવાનું કીધું ને એટલે કેમ કે ખબર મારે કામ તો ન કરવું પડે. સાહેબને સાહેબ ઈ બનાવીને કામ કરીને કેમ હાચી વાત કે કેટલી રીંગ સડી દવા આમ તમારે બધા પાસે કેટલી રીંગ સડી એવું નથી તો હારો હાલો છે ને હવે હું ક્યારેક બનાવી પણ મને છે ને બહુ શૂટ કરતા ને આવડે નહીં એટલે હું બહુ શૂટ ન કરું. મારું કામ વધારે મને કામમાં રસ વધારે છે કામ કરું પાસે એવું બધું છે ને મસ્બાવાળા મચ્છી ઉતારે છે. જો એક ભાઈ ઉતરાશે એ કાંઈક મોટું જબર મૂક્યું જો માથે જો દેખાડું આ એક જ નાખેલું છે કંઈક મૂકેલું જો બહુ મોટું જબર આવેલું છે કંઈક જો છે ને તે ખરું ગમી જાય અહીંયા આવી છે ને પછી દેખાડીએ હવે. એક મગર મેં આવેલી અમારા ઓલા મગર મેં લાવું જરી તળામાં હોતી ને અહીંયા લઈને આવવાની એવા બતાવી. ચાલો એ ફેમિલી જવો તમે. આ મલાર છે ને મલાર ડોલફિશ કહેવાય મચ્છી પણ આમ મલાર કહેવાય. અને આવે ને પૂતળું એ ઉડે એ પૂતળું છે અને મસ્બામાં રંબાડી લે. બોલો શું કરવું મારે? એ ફેમિલી બહુ કરી આવડે. દોરો બાંધીને સકાવવાની શરૂ કરી પતંગ. જવો મલાર સકાવે. બોલો મલાર શકે એટલે એ સકાવવાની વસ્તુ નથી. પાણીની અંદર રહી એ વસ્તુ અને મારા બેટા સકાવવા મળ્યા. મારે શું કરવું? ઠેકડા કેમ મારે કાંઈ વાંધો નહીં યાર. આવે ને એવા બતાવું. બાકી આ પૂતળું શકે હો પાછું. આમ જુઓ એ પાણીમાં આપડી જાય. એ આપડી જોઈ લે પાછું છોડી જાય. જો એ પડી જાય. એલા પણ આ મારો બેટો ખતરનાક વસ્તુ હો ભાઈ. તો ચાલો ફેમિલી મચ્છી લઈને હાલ આવે છે. નજીક આવે ને એવા તમને બતાવવામાં આવશે. અત્યારે તો હાલ્યા આવે છે તો બહુ દૂર છે યાર. અને વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું. મને એ એક ગમતું નથી. હાલો ફેમિલી તો જોવો ગાઈસ હવે આવી જશે મચ્છી લઈને. ઓહ મોજા 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 આયા ભાગો. હાલો ફેમિલી એક તગર શાક વહી ગયું અને એક તગર શાક વહી ગયું ને આ નીચે છે ખાગા અને ફીણિયા. પછી આ મોટી મગર. આવી રીતનું શાક આવ્યું છે ને લગભગ કેટલા કિલો છે અંદાજ પ્રમાણે? 10 કિલો તો 12-13 થી 12-13 થી. હાલો તો ફટાફટ લઈને ત્યાં પાણીમાં ધર્યો. પાણીમાં નહીં એલા આગળ ગયો તો. ચાલો તો આને ફટાફટ મતલબમાં શું કહેવાય કે ઘરે પકડી દઈ અને પછી તમને અપડેટ આપતા દઈ ને હાલા દઈ બે જણા કાલે. એ મોજો આવે ઘડી તળમાં સડી જા. તળમાં સડી જા કાશ. બહુ બાઈને હાસવી પડે યાર. ખાવા પીવો એક ને એક કરવું હું મારે. અમારા બાયું જ આવડાને બાયું નથી. આવડાને તો લગ્ન થવાના એમ તો ટૂંક સમયમાં લાગશે પણ આવી છે મજા. બાકી હવે તો આ લઈને પાછી મોજો આવ્યો. ભાગ દે ભાગ દે ભાગ દે ભાગ દે ભાગ દે ભાગ દે ભાગ દે. બસી ગઈ. વાહ ચાલો તો લઈને જાવ ને હવે ફેમિલી. આ છે મગર. આને દેશી મગર કહેવાય. તો બહુ મોટી થાય ભયંકર. આ દેશી મગર હોય ને એ જ મોટી થાય. ફેણિયા હોય ને એ મોટા ન થાય. આની દેવા આની દેવા કા ભાલ લાગી જો. આજ ઘણા સમયથી આજ તગારું લીધેલું છે એટલે તને ભાલ લાગેલ. કેમ લાગે? હવે કાયમિક મસબા આવે ને તો કાયમિક લેવાનો. ઓકે
કાંઈ નીકળે એ પણ છે કે મજા નથી આવતી કે પણ મસબાદ ને આવતા એમ કે તો મસ્ત નથી આવતા અને શાક એટલું બધું કઈ આવતું નથી વાદળાનું ઉઠી હોય એટલે એવું બધું હોય આજ 2 મસબાનું શાક આવી ગયું હોય અને હવે અમે લઈને ભાગ્યા આમાં છે મગર પછી ખાગા મગેર ખાગા ફીણિયા મગરા ફીણિયા એટલે એ નાના હાંડા આવે ને એ ફીણિયા બાકી એ ફીણિયું બહુ મોટું ન થાય વધીને મોટું છે ને તો કિલ્લા સુધી ને આ તો 10 મણ 15 મણ 20 મણ 25 મણ 30 મણ સુધી આ મગર થઈ શકે પટારે કહેવામાં આવે જઈ ઘરે અને ઘરે જઈને મળીએ કા હા ચાલો ભાઈ આવડે ભૂગી જા ઘરે અને આ મગરું છે ખાગી છે એક તગર અહીંયા છે ખાગી હાવ તાજી તાજી હો ભાઈ પીળી વાહ વાહ ગોલ્ડન અને ચાલો તો આવી રીતનું શાક હતું એ તમને મેં બતાડી દીધું ફેમિલી મસ્તીની હાજ પડી ગઈ છે વાળું પાણી કરી નવરા થઈ ગયા અને વિડીયો એડિટ કરતો ને એવા ખબર પડી અને મસબાનો વિડીયો હતો ને એના કારણે નાનો વિડીયો આપણે રાખ્યો છે તો નાનો વિડીયો રાખવાથી તમને ગમ્યું કે નથી ગમ્યું કોમેન્ટમાં જણાવી દેજો પછી આવનારા વિડીયો હોય આવડે નાના રાખવું કે પછી 15 મિનિટની માથે કરવું મોટા એ જણાવી દેજો કાનીનસી બેન હાસી વાત ને વાહ તો આવી રીતનું બધું કામકાજ છે આજનો વિડીયો કદે પૂરો મળશે એક મસ્તીના નવા વિડીયોની અંદર આમ જો તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખશો જય માતા બાય બાય